દિયોદરમાં ચોરી થવાનો સિલસિલો યથાવત, વધુ 3 દુકાનમાં ચોરી। દિયોદર પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ। દિયોદર પોલીસે એક ચોર ટોળકી ઝડપી, પણ ચોરી ના અટકી। બનાસકાંઠા જિલ્લાનું દિયોદર ચોરો માટે મોકળું મેદાન બની ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દિયોદર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચોરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ચોર એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે। થોડા દિવસ પહેલા પોલીસે ચોરીમાં સળવાયેલા 4 રેઢા ચોરને ઝડપી લઈ હાશકારો લીધો હતો, પણ દિયોદરમાં ફરી એકવાર 3 જેટલી દુકાનોમાં ચોરી થતા દિયોદર પોલીસ દોડતી થઈ છે। દિયોદર બજારમાં આવેલ માધવ સુપર મોલ, કોટક બ્રધર્સ તેમજ રામદેવ કરિયાણા નામની 3 દુકાનોમાં ગઈ રાત્રે કોઈ અજાણ્યા ચોર ત્રાટક્યા હતા અને દુકાનોના પતરા તોડી દુકાન અંદર પ્રવેશ કરી ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જો કે દુકાન માલિક સવારે દુકાન ખોલવા આવતા ચોરી થયાનું માલુમ પડતા દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી। જો કે તપાસ બાદ ખ્યાલ આવશે કે આ 3 દુકાનોમાં કેટલી ચોરી થઈ છે। ચોરી કરવા આવેલ ચોર સીસીટીવીમાં ઝડપાઈ ના જાય, જેને લઈ દુકાનમાં લગાવેલ સીસીટીવીનું ડીવીઆર પણ ચોરો ઉઠાવી સાથે લઈ ગયા હતા। હાલ તો દિયોદર પોલીસે ચોરીની તપાસ હાથ ધરી છે। જોઈએ પોલીસ કેટલા સમયમાં ચોરીનો ભેદ ઉકેલે છે।